આ બીકરમાં પણ એટલે કે આ જગમાં પણ પાણી છે આપણી પાસે, બરાબર. આ બંને પાણી આપણે મિક્સ કરી દઈએ છીએ, બરાબર. હજુ પાછું આપણે મિક્સ કરીએ છીએ, છે આમાં કંઈ જ નથી, બરાબર. હવે હું આને મંત્ર પૂછું છું, બરાબર. ઓમ રીમ 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 સ્વાહા, ઓમ રીમ 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 સ્વાહા, ઓમ રીમ રીમ સ્વાહા, એમ કરીને અંદર જુઓ, બરાબર. ભૂત પિચાસ હશે કોઈની અંદર તો આવી રીતે ધીરે 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 લોહી નીકળવા માંડશે. જો ધીરે ધીરે લોહી નીકળવા માંડ્યું, જુઓ, હે ને. પાણી આવું જ હતું પહેલાં, અને એની અંદર ધીરે 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 જો, હે ને, લાલ લાલ લોહી થવા માંડ્યું. આ એવું બતાવે છે કે કોઈની અંદર આત્મા આવી ગઈ ને, તો એ આત્મા આવી જાય તો ખબર પડી જાય. એટલે આપણે એને આત્માને ભગાડવો હોય તો યજ્ઞ કરવો પડે. જો યજ્ઞ કરીએ તો જ એ આત્મા જાય. અત્યારે આમાં આત્મા આવી ગઈ છે, બરાબર. અત્યારે બેઠેલા છે એમાં કોઈમાં આત્મા આવી ગઈ છે, બુરી આત્મા આવી ગઈ છે. હવે આપણે યજ્ઞ કરવા માટે શું કરવું પડે? નાળિયેર મંગાવવું પડે, બરાબર. ભગવાનને પસંદ કરવા પડે. તો આપણે ભગવાનને પસંદ કરવાનો પ્રયત્ન કરીએ હવે, હે ને. ચાલો તો શરૂ કરીએ. ભગવાનને પહેલાં આત્માને સાઈડ પર મૂકી દઈએ છીએ આપણે, બરાબર. જોજો કેટલું બધું લોહી નીકળશે, જોજો. જરાક વાર રહીને પછી આપણે જોઈએ, હે ને. હું યજ્ઞ કરું છું અને મંત્ર બોલીશ, બરાબર. અને એ મંત્રની અંદર જો શક્તિ હશે તો આપણને અહીંયા અગ્નિ પ્રગટશે. મંત્ર તમને નહીં આવડે પાછો, એ મંત્ર મને જ આવડે, બરાબર. તો પાણી આપણી પાસે છે આટલે, બરાબર. ઓમ રીમ 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 સ્વાહા, ઓમ રીમ 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 સ્વાહા. એક વારમાં નથી આવ્યા. જો ભગવાન પસંદ થયા. ભગવાનને પસંદ કરતા બહુ વાર લાગે. એક વખતે ભગવાન પસંદ નહીં થાય. આ કળિયુગ છે, બરાબર. ફરી પાછા આપણે પસંદ કરવાનો પ્રયત્ન કરીએ. ઓમ રીમ 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 સ્વાહા. પાણીથી અગ્નિ ઉત્પન્ન થઈ. ભગવાન આપણી પર પસંદ થઈ ગયા, બરાબર. એટલે હવે આ જે બુરી આત્મા છે એને હવે કાઢવાનો પ્રયત્ન કરવો પડે. જો પહેલા કરતા પણ તમારું જે પાણી હતું, આપણું સાદું પાણી હતું, તે કેવું થઈ ગયું? એકદમ લાલ જેવું થવા માંડ્યું. જો હજુ પણ થાય છે, જો હજુ પણ થાય છે. ડાર્ક થઈ જશે, એકદમ ડાર્ક થઈ જશે, જો. એટલે ચોક્કસ કોઈ બુરી આત્મા આપણી પાસે છે જ. અગ્નિ પણ પ્રગટ થઈ ગયો, બરાબર. ભગવાન પ્રસન્ન પણ થઈ ગયા આપણને. ભગવાન કહે છે કે આ બુરી આત્માને હવે કાઢવી પડશે, બરાબર. એના માટે ચોક્કસ ફરી પાછી વિધિ કરવી પડે, બરાબર. એના માટે આપણે લીંબુ લાવવું પડે. જોરદાર બોલ્યો. ચલો 10 માં કઈ થાય નહીં. આવો આવો. લેબોરેટરીમાં કબાટ હતો ને, એ કબાટની અંદરથી મને ત્યાં કેમિકલ મૂકેલા. તો આપણે મોનિટર પાસે, બરાબર. મોનિટરને આગળ કામગીરી આપી દઈ. સર આપતા હે કદાચ મોનિટરને. અહીંયા મૂકેલું છે, બરાબર. પાણી અહીંયા જ આપવાનું. હાથ જરા ઊંચો રાખીએ એટલે પેલું લાગ લાગે તારે હાથ પર નહીં જાય, બરાબર. મેં ખાલી પાર્ટિકલ જ નાખેલો. ના, આમાં મસ્ત પાર્ટિકલ જ નાખેલો. કલર તો જુઓ કેટલો બધો ડાર્ક બની ગયો. હવે એ પોટેશિયમ પરમેંગેનેટ જે છે, તો એનો એક્સપેરિમેન્ટ છે. તો એના એક્સપેરિમેન્ટની અંદર થોડોક પહેલાં તમારી પાસે પોટેશિયમ પરમેંગેનેટ જે છે એ આ વાટકીમાં લઈ લીધો. વાટકીમાં, બરાબર. इनका एक 24/7 कॉल सेंटर चलता है। जो भी व्यक्ति इनके शोरूम से परचेस करके निकलता है, अपना नंबर देता है, उसको इनके कॉल सेंटर से कॉल जाता है कि भैया आपने परचेस किया, आपको कैसा लगा, और किसी भी प्रकार का कोई नशा नहीं करते।
बड़े रिलीजियस लोग हैं, पीएस कल्याण रमन जी जो है, इनमें बिजनेस का गुण बचपन